ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે ઉઠીને નાઈ લીધી ગયા ફ્રેશ અને ચાલે છે વોશિંગ મશીનના પોઈન્ટના કામકાજ કાણું પડવાનું છે. અત્યારે બસ ચા અને બિસ્કિટ ખાઈ લઈએ, ત્યારબાદ નીકળી ઓફિસ જવા માટે. અહીંયા હાલોમાં દીકો લાડવા હાલોમાં દીકો અહીંયા સમજો ઢોળાઈ જાય, ચા ઢોળાઈ જાય. અરે મમ્મા ખાવા બે જાવ. ફ્લોક પેલીને ક્યાંથી આવી? ચાલો જવા દો. ક્યાં ગયો લાડવો? ક્યાં ગયો? શું કરે? શું કરે? બીજું બેન ઈ શું બને છે? હા હા હા, મેગી ના ખાવા તને ત્યાં છો એમ ને? શું ખાવું છે? શું ખાય છે લાડુ? શું ખાય છે? ચા. શું ખાય છે લાડુ? આમ જો શું ખાય છે? ચા પીવે છે? ચા પીવે છે? લાડુ ચા ભાવે? લાડુ ચા ભાવે? આ કેમ કાઢ નાખ્યું? ટી શર્ટ કેમ કાઢ નાખ્યું? ગરમી થાય છે? ગરમી એને જાતો પીવડાવી બિચારીને. મોટું બટકું દીધું પછી ચા પીવડાવ્યો મમ્મીએ ચા પીવડાવ્યો બટકું દીધા પછી. હે હું નહીં, મમ્મીએ ચા પીવડાવ્યો. ક્યાં? મેં તો ન જોયો. મેં તો ન જોયો. લે લે ચા પી લે. લે 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 ચાનું હવાદનું, ચાનું હવાદનું. ટાટા કહી દે, ટાટા કહી દે, ટાટા. મામા કોણામાં આવી ગઈ? ઘડીક નથી ટકતું. ચા દાદા ને ઠેર ન્યા નથી વેકવું. ટાટા લાડુ, ટાટા. અદબ નો છોડ દી, અદબ નો છોડ દી. હે કોણે વાળી અદબ? કોણે વાળી અદબ? કોણે? મમ્મીએ કીધું એટલે કેમ છોડી? કેમ છોડી અદબ? મમ્મી મારે કી જાય, કી જાય. હા મેગી લાડુ ટાટા. તો ઈ તો મૂકી દે. ટાટા. તો ચાલો, વાગી ગયા છે રાતના 12:15 અને અંકલ આંટી જીજાજી બેન બધા બેઠા હતા. 11:15 બાજુ બધા ઘરે ગયા અને ત્યારબાદ આપણે બધું થોડુંક સરખું કરીને પથારી કરીને મમ્મી પપ્પા અત્યારે સૂઈ ગયા છે. અને બસ હવે આપણે કરી દઈએ એડિટિંગ કમ્પ્લીટ. મીન્સ કે થોડી ઘણી બાકી છે હવે સવારે. અને વાગી ગયા છે 12:15 ને નીંદર આવે છે એટલે અડધું કામ સ્ટોપ કરીને આપણે સૂઈ જાય છીએ. અને બસ અત્યારે એવું રસોડામાં બોલવા માટે કે મમ્મી પપ્પા સૂઈ ગયા છે એટલે. તો આજનો બ્લોગ કરી દઈએ અહીંયા એન્ડ. જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.